પીએમજીએવાય યોજના હેઠળ ગેરરીતિ આચરતી 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને ગેરરીતિ આચરતી ગોધરા, પંચમહાલ, દેવગઢ બારિયા, હાલોલ અને કાલોલની હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ કાર્યવાહીમાં 2 ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે સરકારી યોજનાઓમાં માનવ સેવા વિરુદ્ધનું વર્તન કરનારા હોસ્પિટલો સામે પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ટીમ અને ઇન્સ્યોરન્સ કંપનીની ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી. ગોધરા ખાતે આવેલી દીપ ચિલ્ડ્રન અને નિયોનેટિકલ કેર તેમજ કાલોલ ખાતે આવેલી મા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટિકલ કેર નામની હોસ્પિટલની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બંને હોસ્પિટલમાંથી તપાસ દરમિયાન પીએમએજેવાય યોજના જે છે તેની જે માર્ગદર્શિકા છે તેની ગાઈડલાઈન પ્રમાણે નિયમોનું